હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ, આજે છે સન્ડે અને સન્ડે એટલે છે ને આમ તો આરામનો દિવસ, કેમ કે સન્ડેના મારે બહુ કામ હોતું નથી. આમ તો લેટ ઉઠીએ એટલે પછી જે રેગ્યુલર આપણે રૂટીન કામ હોય ને એ જ કરવાનું હોય છે, બીજું કંઈ કામ હોતું નથી. અને મોડા ઉઠે એટલે મોડો નાસ્તો કર્યો હોય એટલે અત્યારે લંચ બી લેટ હોય તો અત્યારે 1 વાગી ગયો છે. અને ગીશુ ગઈ છે અહીંયા મારા જૂના પાડોશી હતા ને એને ઘરે ગોળણી જમવાની હતી. એ લોકો બીજે જતા રહ્યા છે ને તો એ ત્યાં ગઈ છે જમવા માટે. હજુ આવી નથી, ક્યારની ગઈ છે, 12 વાગ્યાની, અને અત્યારે 1 વાગ્યો છે, હજુ નથી આવી. તો હમણાં આવતી જ હશે. એની ફ્રેન્ડ, બે ફ્રેન્ડ હતી એની જોડે ગઈ છે. તો કાલે 10 વાગે બહુ જ વરસાદ આવતો હતો ને રમવા જવાનું નહીં ને એટલે અત્યારે રડતી હતી. અને એમાંય કહેતી હતી મને છે ને કાલે 3 ટાઈમ નીચે રમવા લઈ જજે, સવાર, બપોર ને સાંજ. એટલે આવું કરીને અત્યારે અડધો દિવસ તો કાઢ્યો ને ખબર પડી ગોણી જમવા જવાનું છે. તો અત્યારે તો ગઈ છે એટલે બપોર તો થઈ ગયું છે, હવે ખાલી સાંજે જ જવાનું છે. અને અહીંયા જો મારી આ દીકરી છે ને, મોટી દીકરી, એ તો ઓલવેઝ સ્ટડી ટેબલ ઉપર જ તમને જોવા મળે. એ 10માને છે ને બહુ જ સિરિયસ લે છે. ચલો ચલો નહીં ભણો ચલો. એટલું બધું સિરિયસ ના લે બેટા. કાલ મેથ્સ નું એક્ઝામ છે. સાચે કાલે એક્ઝામ છે કા, એટલે ભણવું જ પડે ફરજિયાત. તો તને કંટાળો ના આવે? ટીચર એવા હોય તો ના આવે. એને ભણવાનું એ જ કહું, ટીચર એવા ભણાવતા હોય તો ના આવે ને. એટલે તું ઓનલાઈન ક્લાસ ભરતી હતી અત્યારે? એવું સરસ. લ્યો ત્યારે ભણો. ભૂખ લાગી છે, બનાવું છું. ચલો હમણાં ખાધું ત્યાં પાછી ભૂખ લાગી? શું ખાધું? થોડીક ખારેક ખાઈ લે ને, ત્યાં બની જાય. તારે રોટલી ખાવી છે? ના. કેમ? દહીં ભાત. મેં ખાલી બનાવ્યા છે આજે, ખાલી દાળ રાઈસ જ. તો રાઈસ તો મસ્ત બની ગયા છે, જો હું તમને બતાવી દઉં. રાઈસ અહીંયા મેં બનાવી દીધા છે, જાજા બધા બનાવી દીધા છે. અને દાળ હજુ બનાવવાનું બાકી છે. અને આગળના એક વિડીયોમાં છે ને કોમેન્ટ આવી હતી કે તમે જે આ ડાઇનિંગ ટેબલ ઉપર બોક્સ રાખો છો, બોક્સમાં શું રાખો છો એમ. તો આ બોક્સમાં જો એક તો પૈસા છે વાપરવાના, એ મૂકવાના છે, ભૂલાઈ જાય છે મને. અને ચલ મૂકી દો. અને આ છે આમાં આવા જો કાચરી આપણે તળી હોય, પછી આ મસાલાનો ડબ્બો, પછી આ ગ્લાસ છે અહીંયા જે મેં ડાઇનિંગ ટેબલ ઉપર પેલા રાખતી ને ડિનર સેટના બાઉલ છે. પાપડ શેકો હોય એને છે ને આવા ડબ્બામાં ભરી લઉં. પછી કાચરી તળી હોય એ બધું. અને બહાર રાખતા હોય ને અથાણું, તે આમાં પતી ગયું છે, તે કાઢવાનું છે. તો આવું બધું આમાં રાખું છું. અને આ છે ને મને દિવાળી ઉપર ગિફ્ટ હેમ્પરમાં આવ્યું હતું, પૂનમને, મતલબ મને નહીં, સર. એટલે બિલ્ડર લોકો છે ને આ લોકો આપતા હોય છે. તો આવા ડબ્બા ભરીને આમાં ડ્રાયફ્રૂટ, પછી બતાવું તમને. ડ્રાયફ્રૂટ હતું, બીજું શું હતું, બેરીઝ હતી, પછી સીડ્સ હતા, સીડ્સ હતા, પછી આ બેરીઝ હતી, હજુ એક પાછળ છે. અને એમાં બધું આવું બધું પછી વધે ને એટલું ભરી દઉં. અને તો એવું બધું એમાં જ પડ્યું છે, બીજું કઈ છે નહીં એમાં. અને એક આવા 3 બોક્સ આવ્યા હતા. એક ગયા નહીં ને આગલા વર્ષે એક આવ્યું હતું, અને ગયા વર્ષે 2 હતા. તો એક તો હજુ પડ્યું છે. અને એકમાં ગીસુ આવું બોક્સ છે ને, એમાં ગીસુનું બધું કટલેરી રાખી છે. આ મારા પર્સમાં મૂકી દીધું. તો આવું બધું છે. તો ચલો અત્યારે બનાવવાની છે દાળ. તો તોફાની આવી ગઈ છે, ગોહણી જમી અને આવતા વેત હું મારી ફ્રેન્ડને ફોન કરું કે અહીંયા રમવા આવે એમ. શું આપ્યું ગિફ્ટમાં? એ તો તારો છે. વાહ, ગિફ્ટ છોકરાને બહુ ગમે. તો મમ્માને ચાલે એવું છે. મને પિંક જોતું હતું પણ આંટી આઈસ ક્લોઝ કરીને પહેલા મને પિંક, લાઈટ પિંક દીધું, પછી હેલું ને દીધું. હા તે ચાલે, એમાં શું હતું. શું પિંક જોતું હતું? પર્સ. આ પીચ કલર કેવો સરસ છે, આમ જો કેટલો મસ્ત છે. મસ્ત ના લાગે. બહુ મસ્ત છે કે ના પર્સ તો. આમાં જો આમ જો કાઉ ડ્રો કરેલી છે. 5 હાથ માતાજીના, 5 માતાજી ના હાથ છે.
કેટલું મસ્ત પર્સ છે અને કલર બી બહુ મસ્ત છે જો. ના ગયું તને? આપણે આવું પિંક લઈ આવશું. પિંક ને શું કરવું તારે? આમાં પિંક જો પિંક ચેન તો છે એમાં. બધાય ના હતા પિંક છે. મસ્ત છે કા આ તો. અચ્છા ઓકે ઓકે આપણે લઈ આવશું પિંક મળશે ને તો. એલોની બેન ને તો સારું પિંક માં ઇસ્ત્રી એન્ટ્રી છે ને ઈ લેશે પિંક. એવું ના હોય બેટા. હેલુની બેન કે શ્રીયાની બેન? ના શ્રીયાની બેન. હેલું. શ્રીયાની બેન શ્રીયાની બેન હેલું. શું કહેજો? બધાય સર્કલ પૂરી કેમ બનાવે છે ટ્રાયેંગલ કેમ ન બનાવે? એ તો મમ્માને ફટાફટ પતી જાય ને એટલે મમ્મા ટ્રાયેંગલ બનાવે, બાકી રાઉન્ડ શેપની જ પૂરી હોય. ફટાફટ પૂરી થઈ જાય ને પૂરી એટલે મમ્મા છે ને એવું બનાવે. કોને કોલ કરવો? જાનના. કેમ અત્યારે ના આવવા દે આંટી બેટા, બપોર થઈ ગયો હવે થોડું કોઈ આવવા દે. તો જો અહીંયા છે ને મારી દાળ બનીને મસ્ત થઈ ગઈ છે રેડી. હજી થોડીક મને પાતળી લાગે છે, અમારે છે ને થોડીક ઘાટી દાળ જોઈએ, તો હજુ મને થોડીક પાતળી લાગે છે એટલે ઉકળવા દઉં છું. મેં વઘાર કરી દીધો છે. મારી થોડીક લાલ હોય ને તો મજા આવે. ખાટી મીઠી ગુજરાતી દાળ થઈ ગઈ છે રેડી. મીતુ મીતુ જમી લે ને બેટા તું. તારા રાઈસ તો ક્યારના રેડી થઈ ગયા છે, ખાઈ લે. હું ડેડી આવે પછી જમી લઉં. તારે ખાવા છે રાઈસ? શું બોલતો પાછી? એના માટે રાઈસ મારા માટે પૂરી. તે પૂરી તો સારી, એના માટે રાઈસ ને મારા માટે પૂરી. તો તારે ખાવા છે રાઈસ? કડ રાઈસ ખાવા છે? ઓકે ચલ ચલ મેં તો આવી જા બેટા. ઉભી રે, હું આપું છું. ઉભી રે, તને ખબર છે શેમાં છે? ઉભી રે, મૂકી દે. જોયું ને? હા આપી દઉં છું. લઈ લે વાટકો, લઈ લે ને વાટકો લઈ લે. સ્પૂન અહીંયા છે. હે આ ફ્રીજ બંધ કરી દે. ના હું દહીં આપીશ. લ હું આપું. લ હા લઈ લે. ના પેલા રાઈસ નાખવાનું. પેલા રાઈસ ઓકે. ખાઈશ એટલા રાઈસ ખાઈશ. પૂરી આપો આપો. એક સાઈડ થી લેવાય બેટું, મલાઈ આવે છે. ઉભી રહે. ના એક સાઈડ થી લે. મેં ખાવ છું થોડું. બસ લાવો હવે હલાવી દો. નહીં તો અહીંયા રાખું છું, તું જમી લે હલકે છે. ચલો જો પૂનમભાઈ આવી ગયા છે અને અહીંયા મારી દાળ મસ્ત ઘાટી ઘાટી થઈ ગઈ છે. ઉકળી આવી દાળ ઘાટી હોય ને તો ખાવાની બહુ મજા આવે. અને થોડાક 2-3 શેકી નાખું પાપડ, દાળ ભાત ને પાપડ ને મજા આવી જશે. અત્યારે 2 વાગે તો ભૂખ લાગી હોય એટલે અત્યારે હવે જમવાની મજા આવશે. તો ચલો બધા દાળ રાઈસ અને પાપડ ખાવા માટે. ચલો જો વાગી ગયા છે 5 અને અમારે જવું છે બહાર. વિશુ મીતુ શું કરો છો? ચલો બહાર જવું છું. એસી ચાલુ કરી ના. હા એસી બંધ. આમ જોતો ખરા અહીંયા, આમ જોતો કેવું ગંદુ કર્યું છે. ચલો જવું છે. આ ગેસ મેં બનાવ્યું છે. શું બનાવ્યું? તૂટી ગયું બાબુ. ક્યાં દેખાય? આમ જો વળી ગયું. આ કોના માટે બનાવ્યું? તારા માટે? ઈશી દીદી. ક્લેનું. ઈશી દીદી મીતુની ફ્રેન્ડ માટે એને બનાવ્યું છે રબર. રમવા માટે નહીં. રબર એમ કીધું. તું શું કરે છે? હું આરુષિનો બર્થડે આવે છે ને તો મેં તો બનાવું છું. બતાવ. જામ. હું દેખાડીશ. જામ બનાવ્યું. અરે વાહ બતાવ. એમાં પેલા તો બટરફ્લાય રાખું. અહીંયા કેમ આ કી કરી? એ જ્યાં લગાવવું હોય ને લગાવી શકે સોરી ને. લોક.
સેનોરિટા. જા મમ્મા જો આમાં લખ્યું છે ને સેનોરિટા. એમાં જે કલર કરવાનું બાકી છે. મસ્ત બનેલી. વરસાદી અંધારું થઈ ગયું છે. વરસાદ રોજ આવા ટાણે આવે છે ને બોલો. ટાઈમ ફિક્સ કરી નાખ્યો છે ને 6 વાગે જવાનું. કિશન રમવાનું બગાડવાનું. કિશન રમવા જવાનો ટાઈમ થાય ને વરસાદ ને આવવાનો ટાઈમ થાય છે. હા રાતે. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I હું wanna ક્યારની કોફી કરતી હતી ને મારી જ કોફી ના આવી. હું જ કોફી વગરની રહી ગઈ. બેલ્જિયમ કોફી આવી ને હોટ કોફી આપી અને કેપેચીનો કોલ્ડ કોફી ના આવી. કાલની કોફી કરું છું. તો હવે ચલો જઈએ. ક્યાં જઈએ હવે? કઈ નહીં, હાલો ઘરે. બીજું શું? ધ તાજ હોટલ છે ગાઈસ. હા, અમદાવાદની તાજ હોટલ. દેખાય આ રહી. ચલો જો આવી ગયા છે બીજી કોફીમાં. બીજી ક્રશ કોફી જ છે. અહીંયા મારી કોફી મળે તો સારું. અહીંયા મારી કોફી મળે તો સારું. અહીંયા જો ગાઈસ અમે આવી ગયા છીએ. ક્યારના કોફી પી 9:30 થઈ ગયા છે ને અહીંયા રમે છે ગેમ રમે છે મીતુ અને ગીશુ. બોટલ ગેમ રમે છે. બોલો ચલો મમ્મા બોલે છે. ઓકે ચલો બાબુ. હેડ, શોલ્ડર, knees, toes, head, shoulder, eyes, ear, cheek, toes, head, bottle. તાકી નાની છે તો ભી લઈ એટલે જ જીતી ગઈ. મારાથી નાની છો એટલે. કેમ એવું? તો નાની વધુ એલી પહોંચી ગઈ ને મારે અહીંયાથી આમ થવું પડે. અહીંયા બધું અહીંયાથી આમ લેવાય. લોજિક ગાઈડ. ઓકે ચલો હવે સુઈ જાય બીટું. 10 વાગી ગયા છે. ચલો ગાઈઝ તો વિડીયો નો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાંત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કરજરે દર્કંબા કારિચમ કર્મ જમ્મા ટમણેન જંવા માનસં વા પરાધમ વેદમ વેદમ મા સર્વમેત સોમસ્વ. જય જય કરનાદે શ્રી મહાદેવ શંભુ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હમ. ગુડ જોબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.